મિત્રો, જો તમે પણ સરકારી નોકરીનું સ્વપ્ન સેવી રહ્યા છો તો ભારતીય રેલવે તમારા માટે એક બમ્પર તક લઈને આવ્યું છે। કોઈ નાની મોટી નહીં પણ પૂરી 6565 જગ્યાઓ માટે રેલવે ટેકનિશિયનની ભરતી આવી ગઈ છે અને પગાર શરૂ થાય છે ₹29,200 થી। જો હજુ તમે આના વિશે નથી જાણતા તો આ વિડીયોને સેવ કરી લો અને જે પણ મિત્રો સરકારી પરીક્ષાની તૈયારી કરે છે તેમની સાથે શેર કરો, કારણ કે તેમની રોજગારી અને કારકિર્દી માટે એક મોટી તક છે। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ટેકનિશિયન ગ્રેડ 1, સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ 3 ના પદો માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે। ફોર્મ ભરવાની તારીખ અને પ્રોસેસને પણ તમે નોંધી લો। 30 જૂન 2026 થી 29 જુલાઈ 2026 સુધી ઓનલાઈન ફોર્મથી અરજી કરી શકાશે, એટલે કે તૈયારી માટે તમારી પાસે પૂરતો સમય છે। ઓફિશિયલ પોર્ટલ પર જઈ અને તમારે અરજી કરવાની છે। કોઈ પણ ફેક વેબસાઇટ પર ન જતા રહેતા તે ખાસ ધ્યાન રાખજો। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટ અહીં આપેલી છે, તેના પર જઈને જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। સાથોસાથ પસંદગીની પ્રક્રિયા શું છે તે પણ તમને કહી દઉં તો સિલેક્શન 3 સિમ્પલ સ્ટેપમાં થશે। પહેલું છે CBT, કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, એટલે કે કમ્પ્યુટર પર એક્ઝામ લેવામાં આવશે, જે પાસ કર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને અંતે મેડિકલ એક્ઝામિનેશનથી ફાઇનલ સિલેક્શન થશે। હવે તમારા માહિતી મિત્રની એક અગત્યની ટીપ પણ નોંધી લો। અરજી કરતા પહેલા તમારે બધા જ ઓરિજિનલ પ્રમાણપત્રો એટલે કે સર્ટિફિકેટ્સની વિગતો ચોક્કસથી ચેક કરી લેવાની છે, જેથી તમારું ફોર્મ કોઈ પણ સંજોગોમાં રિજેક્ટ ન થાય। તક વારંવાર દરવાજો નથી ખખડાવતી દોસ્તો, એટલે મહેનત ચાલુ કરી દો અને આ વિડીયો એવા દરેક મિત્ર સાથે શેર કરો જે દિવસ રાત સરકારી નોકરી માટે લાઇબ્રેરીમાં બેસી તૈયારી કરી રહ્યા છે। કદાચ આ એક માહિતી કોઈનું કરિયર બનાવી શકે છે। જાણો એ જે તમારા માટે જરૂરી છે। જોતા રહો માહિતી મિત્ર વિવેક।